નમસ્કાર મિત્રો. નમસ્કાર. મિત્રો આપણી વચ્ચે છે આજે હિતેશભાઈ પંડ્યા, જેમણે ફિલોસોફીમાં પીએચડી કર્યું છે અને હવે આપણે એમને ડૉક્ટર હિતેશ પંડ્યા પણ કહી શકીએ છીએ. નમસ્કાર. નમસ્તે સર. નમસ્તે. સર, આ પીએચડી કરવાનો વિચાર ફિલોસોફીમાં તમને કેવી રીતે આવ્યો? સાહેબ, તમે જે પ્રશ્ન પૂછ્યો એનો એટલો બધો મને આનંદ છે. આવો પ્રશ્ન ક્યારેય કોઈ પૂછ્યો જ નથી. અને મારા મનની અંદર જે ચાલી રહ્યું હતું એ જ વાત આપે જ્યારે મેં રજિસ્ટ્રેશન કર્યું એ પહેલાં ચાલી રહ્યું હતું એ આજે પૂછ્યું છે આપે સાહેબ. એના માટે ખૂબ આનંદ છે. કારણ કે બેઝિકલી મેથેમેટિક્સનો હું સ્ટુડન્ટ્સ, બીએસસી મેથેમેટિક્સ, એમએસસી મેથેમેટિક્સ, પછી મેં મારી જર્ની ચાલવી એજ્યુકેશનમાં, એમએ એજ્યુકેશન્સ, એમએ જૈન સ્ટડી ફિલોસોફી, સોશિયોલોજી, ગુજરાતી અને એમફિલ એ રીતે. અને આજે અનુસંધાન જે મેથેમેટિક્સને ફિલોસોફી સાથે કેવી રીતે જોડવું, બરાબર. કારણ કે મેં એમફિલમાં મારો એક વિષય લીધો હતો ગણિતસાર સંગ્રહ. અને એ ગણિતસાર સંગ્રહ જે હતો એની અંદર ખૂબ ઓછા લોકોએ કામ કરેલું. એક જ જે હસ્પ્રદ તરીકે પુસ્તક ઉપલબ્ધ, અને એની અંદરથી જે મને જાણવા મળ્યું, અને એ ગ્રંથ મહાવીરાચાર્યનો 1200 વર્ષ પહેલાંનું સાહેબ. એટલે મને એમ થયું કે મારે ફિલોસોફી જો વિષય સાથે જૈન ફિલોસોફી અને હિન્દુ ફિલોસોફીમાં વૈદિક ગણિત બંનેનું એક સ્પિરિચ્યુઅલ એના કન્સેપ્ચ્યુઅલી જો હું કંઈક સંશોધન કરું તો એક નવો આયામ બનશે. આવું મારા મગજમાં ચાલતું. અને એલજે યુનિવર્સિટીએ મને મોકળાશ આપી અને મને ફિલોસોફી વિભાગમાં કામ કરવાની તક મળી. અને મારા જે ગાઈડ હતા ડૉક્ટર નિટાસ મલિક સાહેબે, એમણે મુક્તતા તરીકે મને એટલો તો પુશ કર્યો. યુનિવર્સિટીના તમામ કર્મચારીઓ, ડાયરેક્ટર ડૉક્ટર મનીષ સરે પણ કર્યો, પ્રિયા મેમ, મેઘના મેમ, જલ્પા મેમ, તમામ કર્મચારીઓ, હું કેટલાના નામ યાદ નથી રાખી શક્યો, પણ ખરેખર એમ કહું કે મને મારા સંશોધનના ક્ષેત્રમાં ખૂબ મદદરૂપ થયા સાહેબ. અને આપે જે પ્રશ્ન પૂછ્યો એનો તો મને બહુ આનંદ થયો સાહેબ, ખરેખર. થેન્ક યુ સર. સર, એક સવાલ એવો થાય કે પીએચડી કરવું એટલે ઘણી લાંબી મજલ હોય, ઘણા બધા અવરોધો આવે, પડકારો આવે અને ત્યાં સુધી પહોંચ્યા હોય. પણ ધારો કે તમે જે વિષયમાં કર્યું છે, હાજી સર, પીએચડી, એને કન્સાઇઝલી કહેવું હોય, એનો સાર કહેવો હોય, હા, તો કેવી રીતે કહી શકાય? હું એટલું તો સ્પષ્ટ કહું સાહેબ, જે ફિલોસોફીમાં મેં કામ કર્યું છે, ફિલોસોફીના પ્રત્યેક મુદ્દા લીધા છે, એ મુદ્દાને મેં કોસ્મોલોજી સાથે જે જોડ્યું છે એ યુનિક એટલા માટે છે, ક્યારે આ દિશામાં કોઈએ ફોકસ વૈશ્વિક કક્ષાએ પણ નથી કર્યું. એનો હું ગૌરવ લઉં છું. અને મારા સંશોધનમાં ખૂબ સાહેબ હર્ડલ્સ પણ નાના મોટા આ તે રહ્યા. અને મને આરડીસીમાં પણ સૂચવવામાં આવ્યું હતું કે ભાઈ લીલાવતી ગ્રંથને પણ તમે તમારા સંશોધનમાં જોડી શકો. એ પણ બી અદ્ભુત ગ્રંથ. અને એ આ બધા ગ્રંથોમાં મેથેમેટિક્સને સાહેબ વ્યવહાર જીવનમાં આ આખી કોસ્મોલોજીને જોડવું, ઇટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ ટ્રમન્ડસ હતું સાહેબ. અને મેં શોધ્યાઈ અને સરસ રીતે પુરવાર કર્યું સાહેબ. ખરેખર કહું તો મને ખૂબ આનંદ થયો સાહેબ. રાઈટ. મિત્રો, હિતેશભાઈ પ્રમાણમાં જેને કહેવાય તો એડવાન્સ એજમાં પીએચડી કરવાનો એમને વિચાર આવ્યો. છેલ્લા 5-7 વર્ષથી તમે કરતા હશો. હાજી સર. આ જે સ્પિરિટ છે, હાજી, એ કેવી રીતે લાવે તમે, એને મેન્ટેન કેવી રીતે કર્યું? કારણ કે બાકીના બધા પડકારો પણ હશે જ, સામાજિક, ખૂબ બાકીના બધા જે કંઈ કામને લગતા પણ હોય, એની સામે જઈને તમે આ જે સ્પિરિટ છે, પીએચડી કરવું છે અને આ વિષયમાં કરવું છે અને આની સાથે આટલા સમયમાં એને પૂરું કરવું છે, એ એને કેવી રીતે, એ ચેલેન્જને તમે એ બહુ સાચું કહું કે ગણિત વિષયને મારે કોસ્મોલોજી સાથે જોડવાનું આખું મારું જે જીવનનું કાર્યક્ષેત્ર રહ્યું મેથેમેટિક્સ સાથેનું, અને વ્યવહારમાં ગણિત એને ક્યાંક ને ક્યાંક કઈ રીતે જોડી શકાય, કઈ રીતે સમાજમાં આપણે જોઈએ ત્યાં કઈ જગ્યા પર મેથેમેટિક્સ નથી, મને પૂછો, તમે પ્રશ્નો કરો, હું બીજી મિનિટમાં મેથેમેટિક્સ બતાવીશ. એટલું ચેલેન્જિંગ મારી દ્રષ્ટિ થઈ ગઈ કેટલાય વર્ષોથી શિક્ષણમાં. અને મને એમ થયું કે એવું કંઈક હું સંશોધનાત્મક ક્ષેત્રની અંદર સમાજમાં પદાર્પણ કરું કે જેથી કરીને આવનારી પેઢી કામ કરે, આવનારી પેઢી આમાંથી પણ વધારે કામ કરીને આગળ નીકળે. મને તો આ યુનિવર્સિટીનું ગૌરવ અને આનંદ એ થાય કે એલજી યુનિવર્સિટી ફરી વખત તક આપે તો હું ફરીવાર રિસર્ચ કરું.
અને મારે તો બીજા વિષયો પણ કેટલાય ગ્રંથો, જૈન ફિલોસોફીના અને હિન્દુ સંસ્કૃતિના, ભારતીય સંસ્કૃતિના, આપણા સનાતન ધર્મના કેટલાય ગ્રંથો છે. એમાં સંશોધન કરીને એ સંશોધનાત્મક બાબતો આજે કોસ્મોલોજીકલ જોડી શકાય, વ્યવહાર જીવનમાં, સમાજમાં અને વસુદેવ કુટુંબકમ સાથે જોડી શકાય, એવા પણ કેટલાક મુદ્દાઓ છે. એમાં મારે કામ કરવું છે. અને આ સ્પિરિટની વાત કરું તો મારા મધર જે હતા, 3 ધોરણ ભણેલા, પણ મને એમ કે તું હજુ ભણે છે, હજુ વધારે મહેનત કર. ઘણી બધી રીતે કહેતા, મોટી ઉંમરે પણ કહેતા મને કે તારું સંશોધન પૂરું થયું, દેવ થઈ ગયા ત્યાં સુધીના છેલ્લા દિવસોમાં પણ પૂછતા હતા. હું કાયમ કહેતો ના, હું બધું ચાલુ જ છે, હવે કોઈ ચિંતા નથી, બધું પૂરું થઈ જશે. આવું અહીંયા ધરણ સાથે વાત કરતો હતો. અને આજે હું 20મી તારીખે જ્યારે હું ડિગ્રી લઈશ તો હું કહું, જે આ બ્રહ્માંડમાં મારા માતા પિતાના પણ એટલા જ આશીર્વાદ છે કે ગૌરવપૂર્વક એમના આશીર્વાદ થકી હું આજે સાહેબ એક ડિગ્રી મેળવીશ. ખૂબ ખૂબ અભિનંદન આપને સર. એક તમારી જે પૂર્વ જે કાર્ય ક્ષેત્ર હતું, હાજી, એ મેથેમેટિકના ટીચર તરીકે, હાજી સર, પ્રિન્સિપાલ થયા, હાજી, એની પણ આપણે વાત કરીએ કે તમે એ જર્ની કેવી રીતે શરૂઆત કરી હતી? અરે બહુ સાહેબ સુંદર વાત થઈ કે મારી શૈક્ષણિક જર્નીનો વિષય છે કે મારા ફાધર પણ સ્ટેટિસ્ટિક્સ મેથેમેટિક્સ સાહેબ થયેલા, બોમ્બે યુનિવર્સિટી, ગુજરાતમાં કોઈ યુનિવર્સિટી હતી નહીં, પરિવારમાં સૌથી નાનો. અને સાચું કહું કે સાહેબ હું પરિવારમાં સૌથી નાનો પણ ઠોઠ નિશાળીઓ હતો એવું કહેતા ઘરના બધા મને. અને પછી જ્યારે હું જે રીતે મારી શૈક્ષણિક યાત્રા ચાલુ થઈ, મારા ફાધર ગૌરવ લેતા કે હું આટલું બધું ભણ્યો, એમ તું ભણ્યો એનું ગૌરવ છે અમને, એમ કહેતા હતા મને. અને સાથે સાથે સાહેબ મને વ્યવહારમાં આજે ગાણિતિક ક્ષેત્રના અનુસંધાનમાં કે હું તમને વાત કરું કે ત્રિકોણની વાત કરીએ. હવે કોઈ કેમ કે ત્રિકોણની સીધી મારે બાળકને વાત કરવી છે, બાળકને શુષ્ક લાગે. પણ એમ કહેવામાં આવે કે સમોસું ખાધું તો કેવા આકારનું હતું, સેન્ડવિચ હતી કેવા આકારની હતી, એને કોઈ ધજા હતી કેવા આકારની હતી. એવા એક પર્યાયી મુદ્દાઓ એને કહો કે આવા બધા સ્થાનો ઉપર તમે કેવા આકારો જોયા છે, તો તમને મને ક્યારેક ઇનડાયરેક્ટ ડાયરેક્ટ આ જ 50-60 બાળકો આપણને એ વિષય ઉપર લઈ જશે કે આ ત્રિકોણ આકાર છે. અને એ વિશેનું અનુસંધાન જે દ્રષ્ટિકોણથી થયું એ મેં તમામ ટોપિકને આ રીતે જોડીને બાળકોને આવી એક દ્રષ્ટિ આપવાનો મારો એક વિચાર મંથન સદંતર ચાલુ રહ્યો. આજે પણ સ્ટુડિયોમાં બેઠો છે, મને એટલું બધું મેથેમેટિક્સ દેખાતું છે સાહેબ. ઘન ભૂમિતિ દેખાતી છે, 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન, 3 ડાયમેન્શન એટલું બધું દેખાતું છે. આવી દ્રષ્ટિ બાળકને હંમેશા આપવા માટે મને ટેવ પડી ગઈ. અને ટેવ પડી ગઈ એટલે મને આ યાત્રામાં ખૂબ ક્યાંક ને ક્યાંક કોઈક શૈક્ષણિક કાર્ય હોય તેનું ટૂલ્સ હોય, TLM હોય. TLM તો આજે એમ કહું કે ભાઈ કોઈ પણ ધોરણના પાઠ્યક્રમનો કોઈ એકમ કહેવામાં આવે તો TLM બેવાનાનો એટલો તો આનંદ થાય અને ક્ષણભેરમાં TLM આપી શકાય. અને એનો દ્રષ્ટિકોણ રહ્યા રાખે કે ના, આને આ રીતે આપણે જોવું જોઈએ. અને એ TLMના આધારે બાળકો વ્યવહારમાં, જ્યારે સમાજ અને બાળકો અને નવયુવાનો શિક્ષણમાં ગણિતને વ્યવહારમાં જ્યારે જોતા થશે, સમજતા થશે, ત્યારે એને ગણિત એમ થશે કે આ મારું ગણિત ક્યાં ઉપયોગમાં છે. ઘણા બધા એમ કહે છે કે નાના ધોરણ સુધીનું મેથેમેટિક્સ બરોબર છે, હાયર ધોરણનું મેથેમેટિક્સ તમે આજે ડૂબ્યા નથી. આજે બ્લેક હોલની થિયરી જે છે, ડૉક્ટર ચંદ્રશેખર સુબ્રમણ્યે સાબિત કરી દીધું. બ્લેક હોલ નોબેલ પારિતોષિક મેળવ્યું એમણે. પણ આજે બ્લેક હોલનો સાદો સમુચ્ચય ઉપયોગની સમજ જો ખેડૂત વર્ગને ગ્રામ્ય વિસ્તારમાં આપ્યું હોય તો આપણે કહી શકીએ કે એ કાકાને કે ભાને એમ કહેવાય કૂવા આગળ એવો કૂવો લઈ જવાય એની નજીક અને એમ કહેવાય કે આ નાનો પથ્થરો હું નાખું છું તો હવે પથ્થરો પાછો આવશે ખરો? તો ભા અથવા કાકા જે છે આપણી સમક્ષ એ એમ સહજ કહેશે કે આ પથ્થરો પાછો આવે નહીં. તો બ્લેક હોલ એવું છે બ્રહ્માંડમાં જગ્યા કે એના સરાઉન્ડિંગ ગ્રેવિટેશનલ ફોર્સના એરિયામાં આવે તો એ બધી વસ્તુ એ ઓમિટ કરી જાય છે, એટલે કે એને સંગ્રહિત કરી લે છે અને ફરીવાર એને બહાર કાઢતી નથી. એટલે આવા મુદ્દાઓનો જે દ્રષ્ટિકોણ બાળકોને જ વિચાર દ્રષ્ટિ આપવાનો જે તક મળી, મારા શૈક્ષણિક કાર્યમાં મળી, પ્રત્યેક ક્ષણે મળી, એની મેં એક યાત્રા નિરંતર મારા માટે અભ્યાસ થઈ ગયો. અને આજે તો મને એમ થાય ડગલે ને પગલે મેથેમેટિક્સ દેખાય છે સાહેબ. બરાબર છે. મિત્રો, આપણે હિતેશભાઈ પંડ્યા સાથે વાત કરી રહ્યા છીએ. સાહેબ, ઘણા બધા લોકો માટે ગણિત છે ને એ ગણિતની વાત આવે ને એટલે ડર એની સાથે જોડી જાય. એવા આજે પણ એવા છે. હાજી. અને એક જણ તો તમારી સામે જ બેઠો છે,
કે જેને ગણિતનો ખૂબ ડર લાગે. ઓહો. હવે સવાલ મારો એ છે, આ ડર એ તમે પણ આવા સ્ટુડન્ટ્સની સામે તમારા એમાં પણ આવે, તમારી કરિયરમાં પણ એવા લોકો આવ્યા છે. આ પર્સનલ પ્રશ્ન નથી, હાજી. પણ પ્રશ્ન એ છે કે ગણિતથી ડરવું જોઈએ? હું એમ કહું, શા માટે ડરવું જોઈએ? એટલું સરળ, એટલું સહજ અને એટલું ઝડપથી યાદ રહી જાય એવું છે. દ્રઢીકરણની પ્રક્રિયા જ્યારથી ચાલુ થઈ, એટલે નાનું બાળક, હું પણ બી શાળામાં ભણતો, નાનો હતો. હવે જે શિક્ષક તો વડીલ હોય, 5, 5.5, 6 ફૂટના હોય. આજે ક્યારે પ્રશ્ન પૂછવાની પ્રથા પહેલાં પણ રહી નથી. આજે ચલવેજ કેટલાક બાળકો પૂછે છે. એ આપણી એમ કહેવાય બાળકોમાં રહેલી ક્ષમતાને બહાર કાઢવાની આપણી ક્ષમતા રહી નથી. એ દરેક ગણિત શિક્ષકે એની અંદર વિચારીને કાઢવા માટે સમર્થ પ્રયોગ કરવો જોઈએ. આજે ઘડિયાની વાત કરીએ તો મને એમ થાય કે દ્રઢીકરણમાં દ્રઢ કરવા આપે, અને આપને કહું સાહેબ, હું એટલા માટે સહેલું કહું કે હજારો સુધીના ઘડિયાની તમે ક્યારે વિચાર કર્યો હશે નહીં. હું લાખો કરોડો સુધીના ઘડિયા હું આજે આપને જણાવી દઉં કે એકડાનો ઘડિયો જે છે એની અંદર 3 સ્તંભો છે. 1 1 1, 1 2 2, 1 3 3. હું પહેલા ને છેલ્લા સ્તંભની પાછળ 1 મીંડા મૂકી દઈશ, 10નો થઈ જશે. 2 મીંડા મૂકીશ, 100નો થઈ જશે. 3 મીંડા મૂકીશ, 1000નો થઈ જશે. 4 મીંડા મૂકીશ, 10,000નો થઈ જશે. 5 મીંડા મૂકીશ, લાખનો થશે. 6 મીંડા મૂકીશ, 10 લાખનો થશે. 7 મીંડા મૂકીશ, કરોડનો થશે. સાહેબ, આવી રમૂજી જેવી બાબત નાના બાળકને પહેલા દિવસના એકડા ઘડિયાની જોડે એકડાનો ઘડિયો શીખવાડીએ ત્યારે આ વસ્તુ સમજાવી દીધી હોય ત્યારે એને આનંદ કેટલો થાય. અને જ્યારે બાળકને આનંદ થાય કે મને કંઈક વિશેષ નવું ગણિતમાં આવડે છે, તો એને ગણિત વિશે ક્યારે ઇન ફ્યુચર ક્યારે અઘરો લાગવાનો નથી. એની દ્રષ્ટિ બદલાઈ જશે, એના અંતરસ્તાઓ અને દ્રષ્ટિકોણ અંતર્ભાવથી ચેન્જ થઈ જશે. એટલે એવું કહી શકાય કે જે તે વખતે જ્યારે અભ્યાસ ચાલતો હોય ત્યારે યોગ્ય શિક્ષકના હાથમાં હોય વિદ્યાર્થી, હાજી, અને એનો ડર ચોક્કસ કાઢાવી શકે. હાજી હાજી હાજી, અને એને સમજણ આપીને. 100%. સર, તમે તો ગણિતને એટલે આ વિષયને લગતી ટેકનોલોજીમાં પણ કામ કરેલું છે. હાજી હાજી, ટેકનોલોજી વાળા પાર્ટમાં પણ. અત્યારે તો આખો એઆઈનો જમાનો છે. હાજી, બરાબર છે. આ ટેકનોલોજીસ અત્યારે કેટલી આગળ વધી છે જે ગણિતને સમજવામાં વિદ્યાર્થીને ખૂબ મદદ કરે છે? ટેકનોલોજીની જો વાત કરું તો એક હમણાં જ અવેરનેસ અને એપ્રિસિએશનના ઇન્ટેલ વેન્ચરથી એક સરસ મજાના સર્ટિફિકેટ કોર્સિસ એક ઓનલાઈન થયા. કેટલાક અવેરમાં હશે, કેટલાક અવેરમાં છે કે નહીં મને ખબર નથી. એઆઈથી ટેકનોલોજી અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યમાં, જીવન ક્ષેત્રના કાર્યક્ષેત્રમાં આજની આવતી પેઢીને ઉપયોગી તો છે જ, પરંતુ ચેલેન્જ ક્યાં છે એની બાબત જણાવું. કે પહેલી વસ્તુ કે એઆઈ થકી નકારાત્મક દ્રષ્ટિકોણ જ્યાં સુધી રહ્યા છે ત્યાં સુધી શું રહેશે સાહેબ? એ નકારાત્મક જ વિચારવાનો છે. જે સરળતાથી ને સહજતાથી જે જ્ઞાન ક્ષેત્રને ક્યાં આગળ ઉપયોગ કરી શકાય, અને એ તમારા મારા વ્યક્તિગત દ્રષ્ટિકોણ ઉપર રહેલો છે સાહેબ. સાચું કહું, આજે ગણિત વિષયની અંદર એઆઈ ટેકનોલોજી ઘણી એડવાન્સ હોવા છતાં આજે હું એવું કહી શકું કે ભાઈ 100માંથી 38 બાદ કરવા છે તો તમેનું બાદબાકી કરી શકીએ છીએ. બાદબાકી કરીએ છીએ. ડેટા કેવી રીતે છે નાનપણમાં આપણે શીખ્યા છે. મેં મારા ફાધરને પણ પૂછેલું હતું 94 વર્ષની ઉંમરે, 2 વર્ષ પહેલાં દેવ થયા, તો કે ભાઈ 100 છે તો એને 10 કોલ એ રીતે લઈશ અને 0 કરીશ, દશકના સ્થાને 9 લખીશ અને છેલ્લા 0 છે એની સ્થાને 10 લખીશ. એટલે 9 અને 10 લખી અને પછી હું બધી 38 મારે બાદ કરવા છે, હું એ રીતે ક્રમશઃ બાદ કરીશ. કારણ કે 100માંથી એટલે કે 2 મીંડામાંથી 38 બાદ થશે નહીં, કારણ કે ઉપરની સંખ્યા મોટી નાની છે અને નીચેની સંખ્યા મોટી છે. તો મારે આ રીતે પ્રક્રિયા મારા સાહેબે શીખવાડી હતી અને મેં તને શીખવાડી. મારો પ્રશ્ન એ હતો 9 અને 10 લખવાના કેમ? આ જે વસ્તુની જે બાબત જે છે સરળતા બતાવી દીધી, પણ સરળતા કેમ છે
એનો સ્પષ્ટીકરણ પ્રત્યેક ક્ષેત્રે આજના તબક્કે પણ શિક્ષણમાં અને પાઠ્યક્રમમાં થવો જોઈએ. 2 આંકડાની સંખ્યાને 2 આંકડા વડે ગુણીએ તો પહેલાં 0 કરીએ અથવા ચોકડી કરીએ તો કરવાનું શા માટે? 3ને 7 વડે ભાગાકાર કરીએ તો 0 પોઈન્ટ કરીને દશાંશ ચિહ્નો મૂકીને કેમ ભાગાકાર કરીએ? આ જે દ્રષ્ટિકોણની જે વાત છે, જ્યારે શૈક્ષણિક ક્ષેત્ર કાર્ય કરનાર વ્યક્તિ પાસે આના જવાબો હશે તો હું કહી શકું, આવનારી પેઢી જે છે, નવયુવાનો છે, બાળકો છે, અતિ સ્માર્ટ છે સાહેબ. એઆઈનો સમુચ્ચય ઉપયોગ કરી જીવનમાં અને ક્ષેત્રમાં અને એના કાર્યક્ષેત્રમાં નવી ટેકનોલોજીમાં અને રાષ્ટ્રના વિકાસમાં અગ્રેસર ઊભા રહેશે. એઆઈથી એટલું ડરવાની જરૂર નથી. બરાબર છે. પણ એનો સમુચ્ચય ઉપયોગ થાય તો હું એવું માનું, અને એ ગણિત વિષયમાં થાય. આ તો નાની નાની બાબતો પ્રત્યેક ક્ષેત્રમાં વાત કરી શકાય. બધા ક્ષેત્રોમાં હાયર એજ્યુકેશનમાં BSc કક્ષાએ, MSc કક્ષાએ, એપ્લાઇડ મેથેમેટિક્સ, પ્યોર મેથેમેટિક્સ, પ્રત્યેક ક્ષેત્રની અંદર એનો ઉપયોગ કરી શકે. લિફ્ટ જે છે, 10 માળની લિફ્ટ છે. પહેલું માળથી હું બીજા માળે જઉં છું, એનો ટાઈમિંગ પીરિયડ બીજાથી ત્રીજાનો સેમ છે. એટલે મેથેમેટિકલ મોડેલિંગ જોવા જઈએ તો આ ઇઝ વન કાઇન્ડ ઓફ ધ મેથેમેટિક્સ છે. પણ ક્યારેક કઈ જગ્યા પર મેથેમેટિક્સ સંકળાયેલું છે, કેમ સાંકળેલું છે, એ જ્યારે દ્રષ્ટિગોત જ નહીં કરીએ બાળકને અથવા યુવા વર્ગને ત્યાં સુધી સમજાશે જ નહીં. બહુપદી ભણાવીએ 10મા ધોરણમાં કે 9મા ધોરણમાં પ્રકરણ વાઇઝ પોલિનોમિલ, પણ પોલિનોમિલનો ઉપયોગ ક્યાં છે? કે બધી રાઇડ્સ છે, સેટેલાઇટ છે, આ સ્પેસ ટેકનોલોજી છે, આ બધી જગ્યા પર થતો છે. પણ આ બધી બાબતોને ફોકસ કરીને બાળકને એક અગ્રેસર લઈ જવા માટે એક દ્રષ્ટિકોણ કહેવાય, ગાણિતિક દ્રષ્ટિકોણ અને ટેકનોલોજી દ્વારાનો દ્રષ્ટિકોણ, એ હંમેશના માટે જ્યારે પર્યાપ્ત બનશે તો હું માનું છું આવનારી પેઢી એઆઈ થકી ગણિત વધારે આગળ કામ કરી શકશે, અથવા જે નથી થઈ શક્યું એને પુરવાર કરવા પણ પ્રયત્ન કરશે. એવું મારું માનવું છે સાહેબ. બરાબર છે. મિત્રો, આપણે હિતેશભાઈ પંડ્યા સાથે વાત કરી રહ્યા છે. હિતેશભાઈ, તમે એટલે જે સામે દેખાય છે, ધારો કે કોઈ એક વ્યક્તિ છે, એને ગણિતને સમજવું હોય, હાજી, સાદી ભાષામાં, હાજી, અને વ્યવહારમાં પણ સામે છે એવી રીતે, હાજી, તો એણે શું કરવું જોઈએ? બહુ મહત્વનો પ્રશ્ન પૂછ્યો સાહેબ. કારણ કે કોઈ વ્યક્તિ જે છે એને વ્યવહારમાં સમજવું છે. હું તો કહું એનો જે નજરિયો જે છે, દ્રષ્ટિકોણ જે છે, એ જો ક્રમશઃ હું કેટલાક તબક્કાની વાત કરું, ચોક્કસ, સંપૂર્ણ રીતે તો હું વર્ણી નહીં શકું, હા ચોક્કસ, પરંતુ હું કહું, માણસ સવારના ઉઠે, પથારીમાં ઉઠે છે, ઉઠીને તમે હું સ્થિરતાપૂર્વક ઊભા રહીએ છીએ, અને તમને મને ખબર છે જમીન સાથે જે ફ્લેટ, આપણે તમારો મારો એંગલ એ પ્રકારેનો હોવો જોઈએ. જો અમુક એંગલથી ઓછા હોય તો તમે સ્લીપ થઈ જઈએ, સ્વાભાવિક છે. તો અહીંથી શરૂઆત મેથેમેટિક્સની થાય છે. બીજું, મારા અંગો છે 90 ડિગ્રી ઊભા રહેવું જોઈએ, બરાબર, એને પર્યાપ્ત પાયો હોવો જોઈએ, એ રીતે ઊભા રહી શકીએ. બીજું હું જોઉં કે કુદરતે જે ભગવાને આપણને અંગો આપ્યા છે, 2 આંખ છે, 2 હાથ છે, 2 કાન છે, 2 પગ છે, આપણા તમામ અંગો, આંતર અંગો પણ જોવા પ્રયત્ન કરો તો આપણા દ્રષ્ટિકોણથી જોઈએ તો કે ડ્યુઅલ છે, બબે છે. ક્યારે દ્વિએકી સંખ્યાનું અનુસંધાન આવે, બેકી સંખ્યાનું અનુસંધાન આવે, બરાબર, એકી સંખ્યાનું અનુસંધાન આવે, સંખ્યાઓને પણ જોડી શકાય. આપણે જ્યાં જોઈએ, હવે બ્રશ કરીએ છીએ, કેટલા વિભાગમાં બ્રશ કરીએ છીએ, પાણી પીએ છીએ, કેટલા ઘૂંટડા પાણી પીએ છીએ, કેટલું પાણી પીએ છીએ, કદમાં પીએ છીએ, લીટરમાં પીએ છીએ, ક્યારે ગણ્યું નથી. કોળિયા ખાઈએ છીએ. હું માનું સાહેબ, આપણે પણ જણાવો, આજે તમે ભોજનમાં બેસો તો હું માનું છું 32 થી 33 કોળિયું નહીં ખાઈ શકો. તમે મેં ક્યારે અભ્યાસ નથી કર્યો. આ દ્રષ્ટિકોણ જ્યારે, એટલે નજરિયો બદલાય તો મને એમ થાય રસ્તાની અંદર પ્રત્યેક વાહનના નંબર પ્લેટના નંબરો પણ દેખાય, વાહનોના પ્રકાર પણ દેખાય, વાહનોના આકાર પણ દેખાય, ઘન સ્વરૂપ દેખાય, ઘન સ્વરૂપનો દ્રષ્ટિકોણ પણ દેખાય, એની અંદર કેટલું ફ્યુઅલ વપરાય છે એનો દ્રષ્ટિકોણ વપરાય. અનેક રીતે જોવા જઈએ એટલે નજરિયો જેમ જેમ બદલાતો જાય, આપણો પહેરવેશ, આપણો ગણવેશ, આમાં મેથેમેટિક્સ કેટલું બધું સાહેબ. બરાબર, બાય છે, કોલર છે, આપણું પેન્ટ છે, આ બધા મેથેમેટિક્સ રહેલું છે. અનઇવન હોય, એક પાયજામો મોટો અને એક પાયસો નાનો, તો એમ વિકૃત લાગે. એટલે કેટલું પરફેક્શન સાથે આપણો નજરિયો રહ્યો છે, અને કયા ક્ષેત્રમાં નથી રહ્યું. કોક કે સાહેબ મેથેમેટિક્સ મને કાંઈ ખબર જ નથી પડતી, પણ તમે નજરિયોથી એક જોવા પ્રયત્ન કરો, તમને નિરંતર 24 કલાક મેથેમેટિક્સ દેખાશે. એવો મારો અનુમાન છે. બહુ સાચી વાત છે સર. એટલે ધારો કે ડિઝાઇનની વાત કરીએ તો ડિઝાઇન પરફેક્ટ જો એનું માપ નથી, જે ગણિત છે, હાજી સર, તો એ ડિઝાઇન તમને
એટલે કુદરતી રીતે તમે એની સામું જોશો તો કે કશુંક ખૂટે છે. હાજી 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 હા બરાબર છે? હાજી હાજી સાહેબ જે માણસે બનાવેલી હશે, હાજી પણ એ ધારો કે કુદરતમાં તમે ગયા, અરે. જંગલમાં ગયા છો, હાજી હાજી ત્યાં એ એટલે સિમેટ્રી નથી ત્યાં આગળ, નથી એ પણ ડિઝાઇન જ છે, બરાબર. પણ ગણિત તો છે જ છે. હા હા તો એની એક જુદી મજા છે. એટલે બિલકુલ. આ આખી જે વાત છે, હમ એ આપણે એની સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા જ છીએ હાજી. સાથે. હમ. અને અત્યારે તો જે રીતે વ્યવહાર ચાલે છે એમાં હાજી. તો ગણિત વગર ચાલે એવું જ નથી. નથી બરાબર છે, કારણ કે કેલ્ક્યુલેશન થી શરૂ કરીને ઈએમઆઈ સુધી પહોંચવાનું છે. બિલકુલ બરાબર સાહેબ છે? હા આપણા શ્રોતાઓ બી છે જે લોકો હાજી હાજી સાહેબ હાજી છે, હાજી એમને પણ એટલે ગણિતમાં રસ લેવો પડે. રસ લેવો પડે. અને સાહેબ એક નજરિયાની વાત કરી શકું? એક ચોક્કસ સર. નાનું બાળક છે, આજે એવા પ્રયોગ છે, મારા ને તમારા ઘરે ફૂલ છોડવાના કુંડા છે, બગીચામાં લઈ જાઓ, નાના છોડવા જે છે એના પાંદડા કેવા છે, ક્યારેક નાનું હશે, ક્યારેક મોટું હશે. તમે એનું ક્યારે સમજ નથી આપી કે આકાર સમાન છે, હા. કદ જુદા છે, હા. તો આ કેવું કહેવાય? સામ્ય કહેવાય. એ ગાણિતિક શબ્દ થયો સાહેબ. બંનેના આકાર સમાન છે તો એકરૂપ થયું. કેટલા પાંદડા છે કાઉન્ટિંગ કરી શકાય? સાહેબ આપણે ક્યારે આવો વિષય હાથમાં લીધો જ નથી. નાના બાળકના આપણા ઘરે જે છોડવો છે એ છોડવાને એમ કહેવાય કે બધા પાંદડા તું ગણી નાખ, કાઉન્ટ કરી નાખ. બરાબર છે. તે બાળકને કાઉન્ટિંગના દ્રષ્ટિકોણ સાથે સાથે એને એમ થશે કે આ નાનું પાંદડું ગણું કે મોટું પાંદડું ગણું, એ તમને પૂછવા આવશે બાળક. જ્યારે બાળક એ પૂછવા આવવાની પ્રક્રિયા ચાલુ થાય ત્યારે સમજવું કે એની ક્રિયોસિટી જબરજસ્ત છે, અને ક્રિયોસિટીને જ્યાં સુધી તમે એને પોષિત નહીં કરો ત્યાં સુધી એના માનસિક, શારીરિક અને અથવા વૈચારિક દ્રષ્ટિકોણ જે રહેલો છે બાળકોનો, એ સદંતર રીતે આપણે પોલીપુલિત કરવામાં અસફળ થયા છે. એની ક્રિયોસિટીને, એની જિજ્ઞાસા વૃત્તિને સંતોષવા માટે પર્યાપ્ત સમય ફાળવવો જોઈએ. હું તો એવું માનું છું કે પર્યાવરણની સાપેક્ષતામાં બગીચામાં જઈએ 1 કલાક, બાળક ફૂલનું ઓબ્ઝર્વેશન કરે, રંગનું કરે. કેટલાક ફૂલો એવા છે જે ગોલ્ડન રેશિયો છે સાહેબ, સૂર્યમુખીનું ફૂલ છે, એવા અનેક ઉદાહરણો છે. ગોલ્ડન રેશિયો જે પ્રકારે જેની પાસે ગણિત સંકળાયેલું છે, સમય સંખ્યા સંકળાયેલી છે, સમયનો શબ્દ સંકળાયેલો છે, એકરૂપનો જે કહેવાય સંબંધ કહેવાય કે 2 ત્રિકોણો સામ્ય છે, 2 ત્રિકોણો સમરૂપ છે, 2 ત્રિકોણો એકરૂપ છે, 2 ચતુષ્કોણો એકરૂપ છે. આ અનુસંધાન જે લેતા છીએ એ અનુસંધાનને આપણે વ્યવહારમાં બાળકને નાનપણથી કેળવીએ તો મારી ધારણા પ્રમાણે એને ગણિત અઘરું નહીં લાગે સાહેબ. બહુ સાચી વાત કરી સર આપણે. તમે જે રીતે સમજાવી વાતને, અને ગણિત વ્યવહારમાં પણ સરસ રીતે જો સમજમાં આવે, હા સમજાવવામાં આવે હાજી તો અઘરું નથી. બિલકુલ સાહેબ. અને તમે જે રીતે ગણિતને અને ફિલોસોફીને હાજી સર એ રીતે જોડીને આગળ વધી રહ્યા છો, હું રેડિયો એલજી વતી આપને અભિનંદન આપું. અરે નમસ્તે ખાસ સાહેબ. કરીને તમારા પીએચડી માટે, હાજી સાહેબ, થેન્ક યુ શોધ માટે. અને આપણો આ જે ઇન્ટરવ્યૂ છે એ આપણા જે શ્રોતાઓ છે એમના માટે પણ પ્રેરણાદાયી હશે. અરે કે તમે જે રીતે ગણિત અને ફિલોસોફી હાજી સર બંનેમાં જે રીતે કામ કર્યું છે અને જે અનુભવો છે તમારા, હાજી સર, કે એમને પણ કામ લાગશે. હું એલજી વતી, રેડિયો એલજી વતી આપનો આભાર માનું છું.